સમાચાર વડોદરાથી કે જ્યાં વસંત તારા સાઇટના બિલ્ડરની બેદરકારીથી એક દુર્ઘટના સર્જાઈ। નજીકના સત્વ પ્રાઇમ અને સેફ્રોન બિલ્ડ ફ્લેટની દિવાલ તૂટી પડી। ખોદકામને કારણે અન્ય ફ્લેટની સંરક્ષણ દિવાલ છે ધરાશાયી થઈ ગઈ। દિવાલ ધરાશાયી થતા 4 ટાવર ખાલી કરાવવાની ફરજ પડી હતી। 120 પરિવાર ક્લબ હાઉસ અને પાર્કિંગમાં રહેવા માટે મજબૂર બન્યા તો પોલીસ અને ફાયર વિભાગે ટાવરને કોર્ડન પણ હાલતો કરી લીધા છે। રહીશોએ બિલ્ડર અને ડેવલપર સામે કાર્યવાહીની માંગ કરી છે। ટાઉન પ્લાનિંગ અને રેરાની પરવાનગી ચકાસવાની પણ રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। પોલીસે બિલ્ડર સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે તો બીજી તરફ ટાઉન પ્લાનિંગ વિભાગે વસંત તારા બિલ્ડરને નોટિસ પણ ફટકારી દીધી છે। અન્ય ફ્લેટને થયેલું નુકસાન ભરવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે। વસંત તારા ઇન્ફોકેમ કરીને સાઇટ ચાલે છે, એમાં કામ કરતા કાલે દિવાલ ધરાશાયી થઈ છે અને જાનહાનિ થતા રહી ગઈ છે। 2 ટાવરને અમે ખાલી કરાયા છે કારણ કે કોઈ મોટી જાનહાનિ ન થાય અને એ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા, પણ ક્યાં જશે, શું કરશે, ક્યાં ખાશે, શું પીશે? આજનો એક દિવસ ગયો, બીજો આજે અમે સોસાયટીના બધા જ કરે છે, નોકરી ધંધા બંધ કરી, છોકરાઓની એક્ઝામ છે, 10મા 12માની એક્ઝામ છે। સ્થાનિકો દ્વારા અગાઉ પોલીસને કોઈ રજૂઆત મળી નથી અને જે સમયે ગઈકાલ રાતે જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું, દિવાલ પડી ગઈ છે, એ બાબતે જે ઇફેક્ટેડ બ્લોક છે એને ખાલી કરાવવામાં આવેલ છે અને પબ્લિકને સેફ જગ્યા ઉપર રાખવામાં આવેલ છે। આ બાબતે સાઇટના સુપરવાઇઝરને સવાલ પૂછતા તેણે પોતાનો લૂલો બચાવ કર્યો। બીજી તરફ ટાઉન પ્લાનિંગ અધિકારીએ પણ તપાસ કરી રહ્યા હોવાની વાત કરી। તમે અત્યારે સાઇડ પર છો અને તમે જોઈ શકશો કે જે સામેની કમ્પાઉન્ડ વોલ છે ત્યાં નીચે પાયો જ નથી, એમને જ ઊભેલી છે પેલા સાઈડમાં, બરાબર। બીજી વસ્તુ તમે આ સાઈડ જોશો તો એક ચેમ્બર છે, ત્યાંથી જ સ્લાઇડ થયેલું છે, એનો ઓરિજિન એ જ છે। એ પાઇપમાંથી પાણી ડ્રેનેજના ચેમ્બરમાં લીક થયા કરતું હતું, ડ્રેનેજનું ચેમ્બર લીક હતું, જેના કારણે આજુબાજુની માટી ભીની થઈ ગઈ હતી। બીજી વસ્તુ, જે રોડનું કામ થયેલું છે એમાં સળિયા જ નથી, એટલે આ બધા ફેક્ટરના કારણે જે ઇન્ટરનલ જે સીપેજીસ ડેવલપ થયેલા, જેના કારણે એમની દિવાલ કોલેપ્સ થઈ। અત્યારે જે ડાયફ્રામ વોલ બનાવેલી છે એ પડી ગયેલી દેખાય છે અને એ જે છે એટલે એને સ્ટ્રેન્થનિંગનું કામ પહેલાં કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે, બરાબર છે, અને એ થાય એટલે અત્યારે એક્સકેવેશનની કામગીરી ચાલુ છે સાહેબ। બીજું કોઈ એવું કોઈ મેજર કન્સ્ટ્રક્શન કે એટલે અત્યારે એક્સકેવેશનનું ચાલુ છે, એટલે એને ધ્યાને લઈને આગળ જે કંઈ અમારે કાર્યવાહી કરવાની છે નિયમ પ્રમાણે અમારે કરવામાં આવશે। આ દિવાલ ધરાશાયી થયા બાદ સ્થાનિકોમાં વસંત તારાના બિલ્ડર પ્રત્યે આક્રોશ છે। મહત્વનું છે કે તંત્ર વસંત તારા અને અન્ય ફ્લેટમાં બાંધકામ તેમજ મંજૂરી વિશેની તપાસ કરીને બેદરકાર સામે યોગ્ય કાર્યવાહી કરે। પાણી કેનાલ નજીક નવી બાંધકામની સાઇટ ચાલી રહી હતી, તે સાઇટની કામગીરી દરમિયાન ગઈકાલે મોડી રાત્રે એક ઘટના બની, જેની અંદર જે બાજુમાં આવેલી જે સોસાયટી છે તે સોસાયટીની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી। સદનસીબની વાત એ છે કે કોઈપણ પ્રકારની દુર્ઘટના કે જાનહાનિની સંભાવનાઓ થઈ નહોતી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા આજે 2 બ્લોકમાં રહેતા 200થી વધારે નાગરિકોને ઘર છોડવાનો વારો આવ્યો છે અને તેઓને સુરક્ષાના ભાગરૂપે મકાનો ખાલી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા। રાત્રે જ તેઓને અન્ય સાઇટ પર ખસેડી દેવામાં આવ્યા હતા। મહત્વનું છે કે વસંત તારા નામની ખાનગી સાઇટના બિલ્ડર્સની જે આ બેદરકારી છે તે જોવા મળી રહી છે। જે પ્રકારનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, કોઈપણ પ્રકારની સુરક્ષા રાખવામાં નહોતી આવી અને સાથે જ બાજુમાં આવેલા સત્વ ફ્લેટ્સના જે કમ્પાઉન્ડ વોલ છે તેને અડકીને જ કામગીરી ચાલતી હોય ત્યારે 120 પરિવારના લોકો જ્યારે ક્લબ હાઉસ અને પાર્કિંગમાં રહેવા માટે મજબૂર થયા હતા। ઉલ્લેખનીય છે કે ભૂકંપ આવ્યો હોવાનો અંદાજો લાગતા તમામ જે સ્થાનિકો છે તેઓ બહાર આવી ગયા હતા, પરંતુ બહાર આવતા જ જોયું તો તેઓના જે ફ્લેટ છે, તેઓની જે સોસાયટી છે તેની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી, પરંતુ કોઈ નુકસાની કે કોઈ પણ પ્રકારની જે જાનહાનિ છે તે થઈ નહોતી। ત્યારે સ્થાનિકોમાં એક શાંતિનો માહોલ પણ જોવા મળ્યો હતો, પરંતુ જે રીતે બિલ્ડરની બેદરકારી જોવા મળી છે, જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બિલ્ડર વિરુદ્ધ અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, ઓઝા TV9 વડોદરા।